નમસ્કાર મિત્રો, જ્ઞાન વૃક્ષ પર આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે ઇન્ડિયન ઇકોનોમીનો એક એવો ટોપિક સમજવાના છીએ જે પરીક્ષા માટે, પછી એ પ્રિલિમ્સ હોય કે મેઇન્સ, ખૂબ જ અગત્યનો છે. હા, આપણે વાત કરીશું ભારતના વિદેશ વ્યાપાર અને લેણદેણની તુલા, એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ્સ વિશે. તો ચાલો, આ આખા વિશ્લેષણની શરૂઆત જ એકદમ સીધા અને સરળ સવાલથી કરીએ. શું લાગે છે, ભારત જ્યારે દુનિયા સાથે વેપાર કરે છે તો એમાં એને ફાયદો થાય છે કે નુકસાન? આ એક જ સવાલ આપણા આજના આખા ટોપિકનો નિચોડ છે, અને હું ગેરંટી આપું છું આ વિડીયોના અંત સુધીમાં આનો જવાબ એકદમ સ્પષ્ટ થઈ જશે. અને આ વિષય કેટલો મોટો છે એનો અંદાજ આ આંકડા પરથી લગાવો. $2 ટ્રિલિયન. આ કોઈ નાની સૂની રકમ નથી. ભારત સરકારે પોતાની નવી ફોરેન ટ્રેડ પોલિસી 2023માં ટાર્ગેટ રાખ્યો છે કે 2030 સુધીમાં આપણી નિકાસ એટલે કે એક્સપોર્ટ આટલો થવો જોઈએ. આના પરથી જ સમજી શકાય કે ફોરેન ટ્રેડ દેશ માટે કેટલું મહત્વનું છે. તો ચાલો જોઈએ કે આજે આપણે શું કવર કરવાના છીએ. સૌથી પહેલાં વિદેશ વ્યાપાર શું છે એ સમજીશું. પછી આપણે શું વેચીએ છીએ અને શું ખરીદીએ છીએ એ જોઈશું. ત્યારબાદ દેશનું આખું સર્વૈયું એટલે કે બીઓપી અને એના બે મુખ્ય ખાતા, કરન્ટ અને કેપિટલ એકાઉન્ટ, એને બરાબર સમજીશું. અને હા, 1991 પછી જે બધું બદલાયું એની પણ વાત કરીશું. અને છેલ્લે પરીક્ષા માટે ખાસ ટિપ્સ પણ મળશે. તો સીધી વાત છે, જ્યારે કોઈ પણ દેશ બીજા દેશો સાથે વસ્તુઓ, સેવાઓ કે પછી મૂડીની લેવડ-દેવડ કરે એને જ વિદેશ વ્યાપાર કહેવાય. અને ભારતની વાત કરીએ ને તો 1991નું વર્ષ બધું બદલી નાખનારું હતું. કેમ? કારણ કે એ જ વર્ષે આર્થિક ઉદારીકરણ આવ્યું અને ભારતીય અર્થતંત્રના દરવાજા સાચા અર્થમાં આખી દુનિયા માટે ખુલી ગયા. આંકડાઓ છે ને એ બહુ રસપ્રદ કહાની કહે છે. જુઓ, જ્યારે આપણે આઝાદ થયા ત્યારે દુનિયાના વેપારમાં આપણો હિસ્સો લગભગ 2% હતો. સારો હતો. પણ પછી એ ઘટતો ગયો અને 1991 આવતા સુધીમાં તો માત્ર 0.5%, 0.5% જ રહી ગયો. વિચારો. પણ પછી જેવું ઉદારીકરણ આવ્યું, પરિસ્થિતિ પલટાઈ અને આજે આપણે ફરીથી લગભગ 2.5થી 3%ની આસપાસ પહોંચી ગયા છીએ. આને કહેવાય કમબેક. ઓકે, તો એ તો સમજાયું કે ભારત વેપાર કરે છે. પણ સવાલ એ છે કે આપણે શું ખરીદીએ છીએ, શું વેચીએ છીએ અને કોની સાથે સૌથી વધુ લેવડ-દેવડ કરીએ છીએ. બસ આ જ છે વ્યાપારનું માળખું અને દિશા. ચાલો આને હવે જરા ડિટેલમાં જોઈએ. પહેલાં કેવું હતું? આપણે મોટે ભાગે ખેતીની વસ્તુઓ અને કાચો માલ જ વેચતા હતા. પણ હવે આખી ગેમ બદલાઈ ગઈ છે. આજે આપણી સૌથી મોટી નિકાસ છે એન્જિનિયરિંગ ગુડ્સ. એ પછી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને દવાઓનો નંબર આવે છે. હવે આયાત બાજુ જુઓ. અહીં આપણી સૌથી મોટી મજબૂરી કે પછી જરૂરિયાત એ છે ક્રૂડ ઓઇલ. આપણો મોટા ભાગનો ખર્ચ આને પાછળ જ જાય છે. એ પછી સોનું અને ઇલેક્ટ્રોનિક્સ આવે છે. અને આ બધી લે-વેચ આપણે કોની સાથે કરીએ છીએ? તો લિસ્ટમાં ટોપ પર છે USA, આપણો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર. એના પછી આવે છે ચીન અને UAE. પણ અહીં એક રસપ્રદ ટ્વિસ્ટ છે. હમણાં રશિયા પણ આ ટોપ 5 લિસ્ટમાં આવી ગયું છે. કેમ? કારણ કે આપણે એમની પાસેથી મોટા પ્રમાણમાં સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યા છીએ. હવે આ સમજવું બહુ જ જરૂરી છે. દરેક દેશ સાથે આપણો વેપાર સરખો નથી હોતો. બેસ્ટ એક્ઝામ્પલ છે USA અને ચીન. USA સાથે આપણો ટ્રેડ સરપ્લસ છે. મતલબ આપણે એમને વેચીએ છીએ વધારે અને ખરીદીએ છીએ ઓછું. સીધો ફાયદો. પણ ચીન સાથે સ્ટોરી બિલકુલ ઊંધી છે. ત્યાં આપણી સૌથી મોટી ટ્રેડ ડેફિસિટ એટલે કે વેપાર ખાધ છે. આપણે એમની પાસેથી ખરીદીએ છીએ ઢગલાબંધ, પણ આપણી નિકાસ એની સામે બહુ જ ઓછી છે. આ જ સૌથી મોટો પડકાર છે. ચાલો હવે આવીએ આજના વિષયના હાર્દ પર. લેણદેણની તુલા એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ્સ, ટૂંકમાં BOP. આ શું છે? સાવ સરળ ભાષામાં કહું તો જેમ આપણું વાર્ષિક હિસાબ કિતાબ હોય છે ને, બસ એ જ રીતે આ આખા દેશનું દુનિયા સાથેનું વાર્ષિક સરવૈયું છે. એક પૈસાનો હિસાબ. જો આપણે એને ટેકનિકલી સમજીએ તો એક નાણાકીય વર્ષમાં આપણા દેશના લોકોએ
દુનિયાના બીજા દેશો સાથે જેટલા પણ આર્થિક અને નાણાકીય વ્યવહાર કર્યા હોય એ બધાની વ્યવસ્થિત નોંધણી એટલે BOP. મતલબ 1 રૂપિયો પણ આમથી તેમ જાય તો એ આમાં નોંધાય છે. હવે આ આખા હિસાબને સમજવા માટે બસ 2 જ વસ્તુ સમજવાની છે. BOPના 2 મુખ્ય ભાગ છે. એક ચાલુ ખાતું એટલે કે કરંટ એકાઉન્ટ અને બીજું મૂડી ખાતું એટલે કે કેપિટલ એકાઉન્ટ. જો આ 2 સમજાઈ ગયા તો સમજો આખો ટોપિક ક્લિયર. આને બહુ જ સરળ રીતે સમજીએ. ચાલુ ખાતું એટલે શું? એ આપણા રોજિંદા ખર્ચ અને આવક જેવું છે, જેમાં આપણે વસ્તુઓ અને સેવાઓ જેવી રોજબરોજની લેવેચ નોંધીએ છીએ. અને મૂડી ખાતું એ આપણી સંપત્તિ અને જવાબદારીનો હિસાબ છે. મતલબ જે વ્યવહારથી આપણી એસેટ કે લાયબિલિટી બને, જેમ કે કોઈ વિદેશી રોકાણ આવે કે આપણે લોન લઈએ, એ બધું મૂડી ખાતામાં જાય. તો ચાલુ ખાતાની અંદર શું આવે? એમાં 2 મુખ્ય વસ્તુ છે. એક છે દ્રશ્ય વ્યાપાર એટલે કે વસ્તુઓની લેવેચ. આમાં તો આપણે હંમેશા ખાધમાં જ હોઈએ છીએ, કેમ કે આપણી આયાત નિકાસ કરતાં ઘણી વધારે છે. પણ બીજો ભાગ છે અદ્રશ્ય વ્યાપાર. આ આપણી તાકાત છે. આમાં શું આવે? સેવાઓ, જેમ કે આપણી IT સર્વિસ, જેમાં આપણે સરપ્લસમાં છીએ. અને બીજું છે રેમિટન્સ એટલે કે વિદેશમાં રહેતા ભારતીયો જે પૈસા ઘરે મોકલે છે. અને આ મામલે યાદ રાખજો, ભારત દુનિયામાં નંબર 1 છે. હવે આવીએ મૂડી ખાતા પર. આમાં શું આવે તો કે વિદેશી રોકાણ એટલે કે FDI અને FPI. પછી વિદેશી લોન જે આપણે લઈએ છીએ અને NRI ડિપોઝિટ્સ. હવે ભારતમાં વિદેશી રોકાણનો ફ્લો એટલો સારો છે કે આપણું આ ખાતું એટલે કે કેપિટલ એકાઉન્ટ હંમેશા સરપ્લસમાં જ રહે છે, પ્લસમાં. તો હવે વાત કરીએ એ સમયની જેણે ભારતની આર્થિક તસવીર જ બદલી નાખી. ચાલો જોઈએ કે 1991ના એ ઐતિહાસિક સુધારા પછી ભારતની BOPની હાલતમાં કેવો જબરદસ્ત ફેરફાર આવ્યો. આ વાક્યને જરા ધ્યાનથી વાંચો અને એ સમયની ગંભીરતાને અનુભવો. 1991માં ભારતની તિજોરીમાં વિદેશી હુંડિયામણ એટલું જ બચ્યું હતું કે જેનાથી આપણે ફક્ત 14 દિવસની આયાત કરી શકીએ. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે દેશે પોતાનું સોનું પણ ગીરવે મૂકવાની નોબત આવી હતી. અને હવે આજના આંકડા જુઓ. ક્યાં એ સમય જ્યારે આપણી પાસે માંડ $1-2 બિલિયન હતા અને ક્યાં આજનો દિવસ જ્યારે આપણી પાસે લગભગ $650 બિલિયન ફોરેક્સ રિઝર્વ છે. આ જમીન આસમાનનો તફાવત જ 1991ના આર્થિક સુધારાઓની સફળતાની કહાની કહે છે. તો હવે પેલા શરૂઆતના સવાલ પર પાછા આવીએ. ભારત નફો કરે છે કે નુકસાન? જવાબ આ સરળ ગણિતમાં છુપાયેલો છે. જુઓ, આપણું ચાલુ ખાતું એટલે કે કરંટ એકાઉન્ટ ખાધમાં છે, માઇનસમાં છે. પણ આપણું મૂડી ખાતું એટલે કે કેપિટલ એકાઉન્ટ મજબૂત સરપ્લસમાં છે, પ્લસમાં છે. અને આ સરપ્લસ એટલી બધી મોટી છે કે ચાલુ ખાતાની ખાધને આરામથી ભરી દે છે અને ઉપરથી ડોલર બચે પણ છે. અને આ જે બચેલા ડોલર છે એ જ આપણા ફોરેક્સ રિઝર્વમાં ઉમેરાતા જાય છે. તો ઓવરઓલ આપણે પ્લસમાં છીએ. અલબત્ત સરકાર ચાલુ ખાતાની ખાધ ઘટાડવા અને નિકાસ વધારવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. જેમ કે નવી ફોરેન ટ્રેડ પોલિસી 2023 લાવવામાં આવી, મેન્યુફેક્ચરિંગને બૂસ્ટ આપવા માટે PLI સ્કીમ ચાલી રહી છે અને UAE અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ પણ થઈ રહ્યા છે. સારું, તો હવે સમય છે આખા ટોપિકનું ફટાફટ રિવિઝન કરવાનું અને પરીક્ષા માટે જે સૌથી અગત્યના પોઈન્ટ્સ છે એને નોટ ડાઉન કરવાનો. ઓકે, પેન પેપર તૈયાર રાખજો. પ્રિલિમ્સ માટે શું યાદ રાખવાનું? નંબર 1, સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર USA. નંબર 2, સૌથી વધુ આયાત શેની? ક્રૂડ ઓઇલ. નંબર 3, રેમિટન્સમાં આપણો રેન્ક વિશ્વમાં પહેલો. અને કન્સેપ્ટ ક્લિયર રાખજો કે ટ્રેડ ડેફિસિટ અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ અલગ વસ્તુઓ છે. અને હા, મેન્સમાં જ્યારે લખો ત્યારે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન અને ચાઇના +1 જેવા કીવર્ડ્સનો ઉપયોગ કરવાનું ભૂલતા નહીં. આનાથી બહુ સારો ઇમ્પેક્ટ પડશે. અને અંતમાં એક સવાલ જે આપણને ભવિષ્ય તરફ વિચારવા મજબૂર કરે છે. આજકાલ સરકાર રૂપિયાના આંતરરાષ્ટ્રીય કरणની બહુ વાત કરી રહી છે. મતલબ દુનિયા સાથેનો વેપાર ડોલરને બદલે આપણા રૂપિયામાં થાય. વિચારો, જો આવું શક્ય બને તો એ ભારતના વિદેશ વ્યાપારનું ભવિષ્ય અને દુનિયામાં આપણી આર્થિક તાકાતને કેવી રીતે બદલી શકે છે? આના પર મંથન જરૂર કરજો. મને આશા છે કે આજનું આ વિશ્લેષણ આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડ્યો હશે અને હવે BOPનો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે. તેમ છતાં જો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં પૂછવામાં જરાય સંકોચ ન કરતા.
આ પ્રયાસ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા તૈયારી કરતા મિત્રો સાથે જરૂર શેર કરજો અને હા, જ્ઞાનવૃક્ષને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. જય હિન્દ.